નિજ મન મન નિજ છે, મન નિરંજન છે. અગમ ધર્મથી જ મન આવેલું છે. મન પોતે સ્વરૂપ જ છે અને આપણું સ્વરૂપ જ છે. પરંતુ અજ્ઞાનના હિસાબે આ મન બન્યું છે, નહીતર મન નથી. આ તો અમારે ઘણા સંત મેળાવડાની અંદર વાતો સાંભળેલી છે મેં. બરાબર નથી અને ઊભું થાય છે એ તો અજ્ઞાન છે. એ અજ્ઞાન દૂર થઈ જાય ને એટલે તમારે મન જ નથી, તમે અમન છો. તમારે મન હોય તો પછી આ મન કોને છે કે જીવને મન છે. તો કે પછી મનના અજ્ઞાનના હિસાબે જીવ છો કે જીવના અજ્ઞાન મન થયું કે પરસ્પરસ છે. બરાબર મનના અજ્ઞાનથી જીવ છે, જીવના અજ્ઞાનથી મન છે. જ્યારે જીવ દશા મટી જાય ત્યારે એ અમન બની શકે અને અમન બને ને ત્યારે એ પોતે પોતાના મૂળ સ્વરૂપે આવી શકે. ખાલી બોલીને વાત કરું છું એવું નથી. પોતે પોતાના મૂળ સ્વરૂપે ગાવું હોય તો એ મને નથી, એને બુદ્ધિએ નથી, એને ચિત્તે નથી, એને અહમે નથી, એને આકારે નથી. એ પોતાના મૂળ સ્વરૂપની વાત છે. અને મૂળ સ્વરૂપે રહેવું એ થોડુંક કઠણ છે. આ વચન કે આજમાં જે કોઈ આપણે વાત કરવી છે એને અમતા આપણે સાંભળવી કે એ તરવારથી કપાય, પાણી એને પલાળે, પવન એને ઉડાડી શકે, પવન એને ભેંડવે. નૈન સેદંતી શાસ્ત્રાણી નૈન દહંતી પાવક. આત્માને કોઈ દિવસ શસ્ત્રો સેદતો નથી, પાણી એને પલાળતું. તો આત્મા એવું શું છે? બરાબર એવું આપણને સમજાય ને કે ખરેખર વાત સાચી છે. આત્મા આ વચનમાં આપણે એટલા માટે લાવવું પડે છે કે ખરેખર યથાર્થ વચન એને આ આત્માને જ કહેવાય છે, બીજાને કહેવાય. યથાર્થ એટલે જમ છે એમ આત્મા છે. તો કે સત્તાધારી કોણ છે? કે સત્તાધારી તો વિશ્વમાં આત્મા કહેવાય. સત્તાધારી હોવા છતાં એ અકર્તા પુરુષ છે. અને આપણે જ્યારે આપણા સ્વરૂપે આવી જઈએ ને ત્યારે આપણે ત્રણ લોકની અંદર કંઈ કરવાનું રહેતું નથી. કરવાનું છે સંત સમાગમ કરો, હરિભજન કરો, સંતોની સેવા કરો, ગુરુના વચનની સેવા કરો. આવું કરવાનું છે, બાકી બીજું કંઈ કરવાનું રહેતું નથી. અને રહી જતું હોય ત્યાં સુધી જીવદશા છે. જીવદશાને દૂર કરવા માટે, મનને અમન બનાવવા માટે, બરાબર ત્રણ કાળમાં પછી આપણને લાગે કે મન છે જ નહીં. ખેત બડા હે બિન રખવાલા, ઓડાવો બાકી ના, અકલ વિના ઓળાને ઓળખાવાય, દેખો તરણા બીના રામ, માયા મૂલે નાઈ. વિના વિચાર સકળ જગ ભૂલે, એ જ્ઞાન વિના પૂછવાય રામ, માયા મૂલે નાઈ. એટલે આ સહેજ નહીં, આ તો ઊભી થઈ છે. એવું મને ઊભું થયું છે. ખેતરમાં વાડા બનાવ્યા આપણે બિયાવાનું. આ મનનું કારણ છે. બરાબર એટલે તમે બનાવ્યું છે ને તમે એનાથી બિયાવશો, આ તમારા મનનું કારણ નથી. બહુ સરસ મુદ્દો આપી દીધો રવિરામ સાહેબે. માટી કે રાજો ને બન્યા માળિયા, એમાં ચિત્રો વાઘ ચિતારે, ऐसो भ्रम देखी जीव भटकोई, वाघ किस विध मारे, राम माया मूले नाई. એટલે ચિત્રનો વાઘ મારે ન મારે સમજાવે છે આપણા ઉપર. ચિત્રામણ ક્ષેત્રામણ છે. નરસિંહ મહેતા કે ગ્રંથે ગડબડ કરી પણ વાત ન કરી ખરી. વાત ખરી તો સદગુરુ મહારાજ કરે છે. બાકી ગ્રંથ વાંચો ને તો એની અંદર ભૂલા પડી જાઓ. ગ્રંથો એ બનાવ્યા છે એમાં રસ મૂક્યા છે.
હાસ્ય રસ છે, વીર રસ છે, હાય રસ છે, કરુણ રસ છે. એમાં સત્સંગ રસ નથી. સત્સંગ રસ તો ગુરુ મુખમાં છે. હા, અને સત્સંગ 5મું ધામ છે. એ ધામના દર્શન કરવાના છે. મોટામાં મોટું ધામ સત્સંગ ધામ છે. અને સત્સંગ રસ સિવાય બીજો રસ નથી. બીજા રસમાં તો માણસ મોહિત થઈ જાય. એટલે પછી ગ્રંથોની રચના કરી. હા, તમે જુઓ તો એટલું બધું આપી દીધું હોય ને, હાયરા શું પાડે આમ ચાલુ માણાને પછી મજા આવે થોડી. અર્પણ પાવાનું, ગુણ ગાવાનું, કમરાવાનું, ખાવાનું, યા વિશ્વાસ વાવરવાનું, રણ ચડવાનું, છેતાનું, ના મરદાનું કામ નથી, એના મરદાનું. આને હાઈરસ કહેવાય. એટલે હામલા માણસ પુરાતન ચડે. પછી હાસ્ય રસ પીરશે કે પાસા કાકાને 90 વર્ષની ઉંમર થઈ ગયેલી, બંડી પહેરે, કકડીયું મુકડીયું શરીર, ગાજરની બરોબર તક, અને ગાજર ખાવાનો એવા કે બંડીના 2 ખિસ્સા ભરી અને અવલોકન કરે કે આ કીડીયું ક્યાં માર લઈ જાય છે. એ પીપળ ઉપર સીડો ડોહો અને સેલેટ